હા હાલે બહાર નીકળ, જાવું નથી. ચીઝ તો કેટલું નાખ દીધું છે પાપાને મેં જો. કે આટો મારવા નથી લઈ ગયા બહાર જમવાય ને અમુક નું મેં એને સારું બનાવીને ખવડાવ્યું, મેં ખાધું નથી. આ તો તમારે લગન જ નો કરાય, વાંઢું રખડે વાંઢું. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. એ દોડા નાના દોડા ગટુ ભાગ, ગટુ ગો. ગટુ પહોંચી ગયો પણ નાના. તો જમવાનું આવી ગયું છે. જો બટાકાનું શાક છે, હરીને ટિફિનમાં બનાવી દીધું. એ કાતરા છે, મેં એને કાતરાની ચટણી બનાવી દીધી હતી. પપ્પા કુરકુરે લેવા મેં કીધું થોડા ખાઈ લઉં. એક જ રોટલી લેવીશ કેમ કે હમણાં નાસ્તો કર્યો હતો ને આમાં દહીં છે. તો ચલો હું જમી લઉં. બહુ ભૂખ નથી લાગી પણ ટાઈમ થઈ ગયો છે જમવાનો. મમ્મી કે આ રોટ તું જમી લે ને, જમી લઉં. ચલો માથું ઓળાઈ લેજે હરખું. અહીંયા જો કાળું પૂર હમું જોતો. सबसे पहले मैं चुपके से गाजर काटी, फिर मैं अपने कटे हुए गाजर को सूप में मिला. તું બ્લોગ જોતી હતી ને બર્થડે નો મારા હામુ જોતો? કેમ મારા હામુ જઈને વાત કરતો? બ્લોગ જોતી હતી ને પાપાનો? बेटा इसमें कॉपी को हैं? सीरियल लगा के देना. अरे मम्मी બહુ ગોળી જો ફેરવી નાખી. બ્લોગ જો હોય જો નકર મોબાઈલ લાય નકર ન દેવાનો. ન કરવું. તો અત્યારે 4 વાગ્યા છે ને, હું છે ને ક્યારની સૂઈ ગઈ હતી જમીને. અત્યારે જાગી જ છું હજી. ચલો હવે ફ્રેશ થઈ જાય. ફ્રેશ થઈને ઘડી કટુવારે રમવી અને પછી આપણે છે ને માર્કેટમાં જવાનું છે આજે. તો પછી પપ્પાને લઈને જાઉં માર્કેટમાં. તો 5 વાગી ગયા છે ને, હું તૈયાર થઈ ગઈ છું. મારે જવાનું છે બહાર બ્રેડ ને એવું બધું લેવા. હરીને એમ ખાવી છે ગાર્લિક બ્રેડ. તો મેં કીધું જાઓ ને પપ્પા હારે, તો ચીઝ ને બટર ને જે ઘટતું હોય ને બધું લેતી આવું. ને ગટુને પણ હારે લઈ જવાની છે કે મારે આવું છે. કાલની જેવું આજે કરશે. જો કે આજ તો કોઈ સરપ્રાઈઝ નથી પણ કાલે સરપ્રાઈઝનો એણે ઘોડીઓ વાળી દીધો તો બધું કહી દીધું હતું. કેમ કે પાપાની લાડકી રહી ને સવારથી હા સાંજ લગી તો માંડ સસ્પેન્ડ રહ્યું એનાથી. પછી તો રહેવાનું નહીં તો કઈ જ દીધું. આવું છે ભાઈ. શું ખાશું? केला. केला खा लाए. बंदर है क्या? हाँ बंदर है क्या? बंदर खाता है केला? મમ્મા રાઉસ તારે નથ લઈ જા બેટા. નો નો લઈ જા લઈ લે ખાઈ લે લઈ જઈશ. ખાઈ લઈ જાય સાહેબ. એમ ન કરાય. રિહાય બહુ જાય મારાનું. શું કરું? હા હાલે બહાર નીકળ, જાવું નથી. पापा तो आवे. પાપા ત્યાં થોડા આવશે ખાટલા નીચે. હાલ બહાર નીકળ. क्या ले आ रहे हो तुम? मैं तो अपने रूम में जा रहा हूँ. अंकित से देकर जाओ. लाओ ગીત તો દે કે દાવ. लाओ चलो. मेरे को हाथ पकड़ के खींचा. જો કેવા નાટક કરે છે. मारो आओ. आओ काट. ठीक. मारो बच्चों. चाबी काटो ना. बाकी तो भूलेगी ये लग रहा है चाबी. तो टंकोरी वाली. हाँ अच्छी है. हाँ नवा वपी आओ. अरे वाह माटी करो. थोड़ी वाली हाँ हाँ તો નીચે ઉતરી ગઈ છે ને હરી પણ આવી ગયા છે. એણે આગી બગી આપી દીધી છે. અત્યારે હું જાઉં છું થોડોક નાસ્તો લેવા. સેવ મમરા ને એવું બધું ખાલી થઈ ગયું છે, બનાવવાનું છે. આ બેન ચડી ગયા છે. આહા કઈ નહીં, ચલો જાય. એ હરકી રે પડીશ. શું લેવા ગયા? પેલા નાના શું લેવા ગયા? દૂધ લેવા ગયા. દૂધ મંડળી જોઈ. જોરદાર માટે ગુલાબજાંબુ, મમ્મા માટે અલગ બીજું કઈ લેવાનું? કળી છે જો લઈ લો. શિવાભાઈની કળી જો રે સાદી કોઈ નહીં લેજો. અમે વસ્તુ લઈ લીધી છે. જો અમે ટીંગાડ્યું છે. 1100 રૂપિયાની વસ્તુ લાવ્યા. ચીઝ બટર આ તે બહુ બધું લીધું છે. નાસ્તો હોતે લીધો મેં મારા માટે, ગટુ માટે, હરી માટે. બે જાવ ગાડી માલો. દૂધ, ચીઝ, બટર, શેઝવાન ચટણી, સિંગ, મોગરેલા 2 લાવી છું. પછી કળી લાવી છું અને ગાર્લિક બ્રેડની બ્રેડ લાવી.
બ્રેડ છે ને હું રાઉન્ડ વાળી લઈ છે. રાઉન્ડ વાળી બ્રેડ છે ને આની છે ને ગાર્લિક બ્રેડ બહુ મસ્ત બને. કંઈ નહીં, ચલો આ બધી વસ્તુ અત્યારે આપણે મૂકી દઈએ. હજી તો બધી બનાવવાની વાર છે. થોડોક નાસ્તો કરી લઈએ. તો આમાં લસણ ફ્રાય થાય છે. આપણે ગાર્લિક બ્રેડ બનાવવાની છે. મસ્ત ફ્રાય થઈ જાય ને પછી આમાં નાખીને મિક્સ કરીને આમાં બધા આ હર્બ્સ નાખી દઈએ અને થોડા ધાણા નાખી દઈએ. પછી હરીને ભૂખ લાગી હોય ને તો અત્યારે પહેલાં એને બનાવી દઈએ ને પપ્પાને પછી. તો કે મારે તો ગાર્લિક બ્રેડ નથી ખાવાની. તો હવે આપણે ગાર્લિક બ્રેડ બનાવવાની છે ને આ બ્રેડ બહુ મસ્ત છે, એકદમ સોફ્ટ ને એકદમ ફ્રેશ છે અને સ્મેલ એ બહુ સારી આવે છે. આ બટર બધુંમાં મિક્સ કર્યું છે, માયોનીઝ છે અને શેઝવાન છે. પપ્પા અને હરી બે છે ને હાવ મોડી ન ખાય એટલે થોડુંક મારે સ્પાઇસી જ બનાવી દેવી પડે ગાર્લિક બ્રેડ. તો ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો જો આપણે બ્રેડની ઉપર છે ને માયોનીઝ લગાવ્યું છે, પછી આપણે આ પીઝા ટોપિંગ બી થોડુંક નાખ્યું છે અને બીજું બટર લગાવ્યું છે અને હવે આપણે મોઝરેલા ચીઝ નાખી દઈશું અને થોડુંક શેઝવાન પણ નાખ્યું છે એટલે ટેસ્ટી બને. હવે આપણે આની ઉપર નાખી દઈશું મસ્ત ચીઝ. ખાવું હોય આવી જાજો. આજે હરી માટે સ્પેશિયલ બનાવવાનું છે, બર્થડે છે ને એટલા. તો માઇક્રોવેવમાં 180 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા મૂક્યું છે. પ્રીહીટ થઈ જાય પછી આપણે એમાંથી બે તો નહીં જાય પણ એક મૂકી દઈએ. જો બે જાય તો એક નીચે મૂકી દઉં, નાની આ ડીશ મૂકીને આ સ્ટેન્ડ સ્ટીલવાળી અને એક મોટા ઉપર. તો મસ્ત ગાર્લિક બ્રેડ બની ગઈ છે ગરમા ગરમ. તો ચલો આને કટ કરી દઈએ ને પપ્પાને આપી દઈએ. જોઈને જ મોઢામાં પાણી આવી જાય પણ મારે ખાવાની ઈચ્છા નથી અત્યારે એટલે હું તો કદાચ નહીં જ ખાઉં. જો ગટુની ગાર્લિક બ્રેડ બની ગઈ છે. એ મમ્મી બેઠા છે, સ્પાઇસી નથી બનાવી. કેચઅપ જોતોસ એવું લાગ્યું ગટુને? અચ્છું લાગ્યું. અચ્છું લાગ્યું? હવે શું થાય? એને બહુ ઓછું લાગે. કચ્ચું લાગ્યું. મમ્મી મોડું જ બનાવી દીધું. જો તીખું નથી બનાવ્યું. ખાઈ લો. જો આ ગાડી જો અહીંયા લઈને આવી છે એક્સિડન્ટ કરવા હાટું. બે જા ગાડી ઉપર પેલા. ગટુ ગટુ શું કર્યું આ માઈક ને ઓલી રૂમમાં જોયું આ આડોડા ઈ કરે મારા એક્સિડન્ટ કરવા લઈ લાવી. 10:30 થયા છે અને અત્યારે હવે એને ભૂખ લાગી તો એ કે મને હવે બનાવી દે તું ગાર્લિક બ્રેડ. એક બનાવી છે ને એક ઓવનમાં હજી થાય છે. આ હવે લાગે ઓલો તું ચોરસ બ્રેડ માં કરતી ને, હું તો નતો કેતો એમાં લુક નો આવે. લુક જો આમાં જ આવે જોરદાર. ટેસ્ટ બધામાં હરખો. અરે ટેસ્ટ કરીને કે હે પેલી બાઈટ ખાઈને હમણાં. પેલી વાની ખાઈ લીધો આની પેલા બરોબર. અચ્છા એક રાઉન્ડ થઈ ગયો છે. ના આજે નથી ખાધું પણ ગાર્લિક બ્રેડ તો અમારા ઘરે ખવાતી જ હોય એને. આ રાઉન્ડ માં આ તો પેલું જ થાય છે, પેલો જ રાઉન્ડ છે એનો. એવું છે એમ ને? જો બાપ દીકરી વેઈ જાય. ચીઝ તો કેટલું નાખ દીધું છે પાપાને. મેં જો પાપાએ મને એવું કીધું તું મારા ફ્રેન્ડ આવવાના છે તો હું તો ચીઝ જાજુ બધું લાવી હતી. કોઈ આવ્યું નહીં. ખાહે હવે તારા બાપા નકરું ચીઝ ભલે ખાધા. ક્યાં આવ્યો પાપા કોણ? કેમ લાગ્યું? મેં એમાં પીઝા ટોપિંગ પછી આપણે આ બટર આવે એ લગાવ્યું બધું અને માયોનીઝ અને બીજું શેઝવાન નાખ્યું છે. બધું મિક્સ હાલો બીજું લે છે. ટીંડી પણ વાત કરે. મોટી મોટી વાત. મોટી મોટી વાત. નહીં તું હાથે ખા લે. તું તારું ખાવું મારું ખાવા. મોટા થઈ ગયા દીકરા બે. બે મોટા થઈ ગયા તો ખાના પડે કે ને મોટા હો ગયા ને તું. નહીં તીખું લાગશે. હું કે દીકરી છે હમણાં તો હરીનો ઈ ઘરે 6 વાગ્યાના વહી આવ્યા છે પણ ફોનમાં છે. ફોનમાંથી બહાર નહીં નીકળવાનું, ફોનમાં જ રહેવાનું. રમતો સંત ઈ મોબાઈલ બેઠી. ये फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस गया.
તે મેં કાંઈ મેં ન કીધું. તરત સ્વાઈપ કરી નાખ્યો તો તમારે જેમ આમાં ને એમાં પડી નો રહો કીધું ત્યારે ને પડી નો રહો મને ખબર હોય કે અહીંયા આજુબાજુ એટલે આજે એને કોઈ કહેવાનો થશે મતલબ બધા. એમ હતો કે આ તારો બર્થડે હતો તારે એની હારે ટાઈમ સ્પેન્ડ એક તો જો ઈ કે ફરવા તો નકર માં જાવું નહોતું પણ કે આટો મારવા નથી લઈ ગયા બાર જમાય ને અમુકનું મેં એને સારું બનાવીને ખવડાવ્યું મેં મારો birthday ખાધું હોય, નથી હું ઈચ્છા કરું મારી ઈચ્છા હોય ને એવી પૂરી થવી જોઈએ હા ઈ કેમ એવી થોડું ઈચ્છા થવું? એના તો birthday માં મેં ઈચ્છા હજી પૂરી ખાધું કરવાની. નથી મેં તમને ખવડાવી દીધું ને મેં ખાધું ઈ મારે થોડું જોવાનું તારે હું ખાવું મને થોડી ખબર છે એ વાત છે. તમને ભાવે ઈ હું એવું તો અત્યારે કઈ ખાતી નથી બ્રેડ વાળું ઈ તમને તો વાત ખબર છે જ મને છે ભાવ તારે ખાવું નથી મને હું ખબર હોય તારે હું ખાધું કે નથી ખાધું હું ખાવાનું તારે મને પાસ આવે तेरा तो गेम बजाना पड़ेगा। હું બનાવીને ખવડાવવાનું છું મને આવડે છે તો બનાવ તો થોડુંક આપણે અમારી રીતે કદર કરાય મૂળ તો જો ને બર્થડે હોય ને હા બર્થડે હું તો કોઈને આવો જ ન જોઈએ मजा आया। કેમ યાર બર્થડે બગડે જ તે કાંઈક તો કેસેટ હોય ને હોય ઘરે તમે લાવ્યા કેસેટ હું 6 કાં વાગ્યાના આવ્યા ત્યારના એક ધારા ફોનમાં ને ફોનમાં ઘડીક બબે કલાકો કર મને વાત મજા આવે, હું કરે કરું, ઘડીક મારો થાય તો birthday હું પબજી કરું. લઈને બેસી જાય કઈ ધંધો જ નથી બીજો तुम्हें शर्म है कुछ शर्म आया है? અમે તો એ વધારાના રે કામ કવાળીને જેમ કામ કરવા જ આવ્યા અમે છે ઈ 5 કરીશું, મિનિટે આપણે બેહવાનું ને અમારી યારે સાઈડ ઉપર ઈ જ કરીશું, કામ આ તો જ ઘરે આવીને શું કરો છો તમે ઈ જ કરો છો મને ઈ વિચાર થાય હવે મારે છે ને નાઈટ ચાલુ કરી દેવી 9 વાગે ઘરે આવું એટલે ઘરે ખાઈને હુઈ જવાનું ઘરે આવીને તમે કોઈ શું મગજમારી કરો જ નહીં. છો કે તો નહીં કે ભાઈ કે હા ફોનમાં પડ્યા મોબાઈલમાં રહ્યો છો. પડ્યા થાય એમ ઘરે હુઈ જ જવાનું એવી જ હાલતમાં હા. બધું કામ કરવાનું આ છે તો તમારે લગન જ ન કરાય વાંઢું રખડે વાંઢું કીધું ને, આવી birthday જિંદગી હારો જીવી હોય ને નહીં તો વાંઢું birthday રેવાય હારો બાયડી નહીં. છોકરા રે ટાઈમ ન હોય ને ઘડીક બે ઘડી બેહવાનો તો પૂછ્યા ન પણ રેવાય છોકરીને, ઓછીને રમાડી છોકરી આરે બેહો હુંય માણસ તો છું હમણાં પેલા વાળી તો આવે, ઈ આવી, એની ઉપર આવી. હાલી નીકળાતે અમારી હું ખુશીનો પડે. થોડો ખ્યાલ રાખવો પડે અમે કેમ તમારી હર નાની નાની વાતની ઓલું લઈને કરવી પણ તમને અમારી કદર નથી જ્યારે મરી જાય ત્યારે કદર થાય